નમસ્કાર મિત્રો, જય મા મેલડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, જય ગોગા મહારાજ. મિત્રો, આજે આપણે વાત કરીશું કે કોઈના સ્વપ્નમાં ગોગા મહારાજ આવીને સોનું, ચરુ અથવા કે કોઈ ખજાનો બતાવે તો તેનો અર્થ શું થાય. મિત્રો, એવા ઘણા બધા લોકો હોય છે કે તેમના સ્વપ્નમાં ગોગા મહારાજ આવે અને કોઈ એવી જગ્યા બતાવે કે ત્યાં ખજાનો છે, એવી રીતે સ્વપ્ન આવતું હોય છે. અને ગોગા મહારાજ એવું પણ કહેતા હોય કે હું ત્યાં બેઠો છું. મિત્રો, ઘણા લોકો આનો એવો મતલબ સમજી લે છે કે ગોગા મહારાજ અમને એવું કહેવા માગે છે કે આ સોનું તમારા માટે છે, તમે નીકાળી લો. પણ ના, આ એનો અર્થ થતો નથી. આનો અર્થ એવો થાય છે કે ગોગા મહારાજ જે જગ્યા ઉપર બેઠા છે અને તે સોનાની રક્ષા સાપ બનાવે અને અંદર મૂકે, તે પછી નાગદેવતા જાતે જાગૃત થઈ જાય અને તે સોનાની રખેવાળી કરે. અને જ્યાં સુધી કોઈ પણ જે વ્યક્તિએ તે ધન દાટ્યું હોય તે કાઢવા ના આવે અર્થ એવો થાય છે કે તમારા તળિયા ઉપર ગોગા મહારાજનો વાસ છે. અને મિત્રો, તમારે જાણવું હોય કે કઈ જગ્યા ઉપર સોનું છે તો તેનો એક સંકેત એવો હોય છે કે જે જગ્યાએ સોનું દાટેલું હોય તે જમીન ઉપર કોઈ વસ્તુ કે કોઈ પણ વનસ્પતિ ઊંઘે નહીં. ત્યાં એટલી ગરમી, તે જમીનની ગરમી વધી જાય અને તે જગ્યાએ કોઈ પણ ખાદ્ય પદાર્થ કે ઘાસ કંઈ ઊંઘી શકે નહીં. એ જગ્યા ઉપર જ નીચે ધન દાટેલું હોય છે. પણ મિત્રો, તમે ધન કાઢવાની મૂર્ખામી ના કરતા, કારણ કે જો ભૂલે ચૂકે તમે નીકાળી દીધું તો ગોગા મહારાજ તમને છોડશે નહીં. તમારા ઉપર ખૂબ જ ક્રોધ થશે અને પછી તમે આનથી બહાર નીકળી પણ નહીં શકો. તમારી પેઢીઓ સાફ થઈ જશે. અને ધન ભલે જમીનની નીચે હોય પણ તે સ્થાન બદલતું રહે છે. એક જગ્યાએ ધન ટકીને રહેતું નથી. જો તમે કાઢવા જાઓ તો તેવો કોઈ ધુરંધર સાધક કે ભુવાજી હોવો જોઈએ કે ધન કાઢી શકે. પણ હું તો કહું છું કે તમે આવી મૂર્ખામી કરતા જ નહીં, કારણ કે જો ધન નીકળી પણ ગયું તો તમારા કશા કામમાં નહીં આવે. તમારી તમે પ્રાર્થના કરશો કે હે ગોગા મહારાજ, અમને તમારું ધન તમે જેની રક્ષા કરો છો એ અમારે જોતું નથી, પણ અમને પણ એવા ધનવાન બનાવો કે અમને આનો મોહ ના રહે. તો મિત્રો, જરૂરથી ગોગા મહારાજ તમને એવા ધનવાન બનાવશે કે તમને બીજા કોઈ ધનની મોહ નહીં રહે. તમે ખૂબ જ જાતે એવા ધનવાન થઈ જશો કે તમને બીજા કોઈ ધનની જરૂર જ નહીં પડે. મિત્રો, મેં ડિસ્ક્રિપ્શનમાં તળિયાના ગોગા મહારાજનો વ્યવહાર અને બીજી ગોગા મહારાજની લિંક આપેલી છે. તમે તે વિડીયો જોઈને જાણી શકશો કે કેવી રીતે તળિયાના ગોગા મહારાજનો વ્યવહાર કરવો. હું મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી ખૂંખાર મેલડીમાં બારેજા તથા ગુરુ પિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું.
અને તેમને પ્રસાદ સમજું છું. જય માતાજી, હર હર મહાદેવ, જય ગોગા મહારાજ. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ધન્યવાદ.